સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં લાસ્ટ ચેપ્ટરમાં એન્ટરપ્રાઇઝ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. આમાં આઈએમપી ક્વેશ્ચન 2-3 જ છે, જે SWOT એનાલિસિસ છે, એક એ જ ખાસ પૂછાય છે. પણ આપણે જોઈ લઈએ કે આમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં એન્ટરપ્રાઇઝ અને રિસ્ક મેનેજમેન્ટ એમાં શું સ્ટડી કરવાનું. તો પહેલું જે છે એ છે એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ. A process that engage all in the practice of identifying, managing, monitoring and communicating risk across an organization. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં આઈડેન્ટિફાઈ જે રિસ્ક છે, કયા કયા રિસ્ક છે આઈડેન્ટિફાઈ કરવા પડે છે, મેનેજિંગ કરવા છે, મોનિટરિંગ કરવા પડે છે અને કમ્યુનિકેટિંગ પણ કરવા પડે છે. Main objective is to help management and the board understand and manage those events most likely to impact the organization strategic objective. એટલે જે ઓર્ગેનાઇઝેશન છે, કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે, એના સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવને આધારે એનું રિસ્ક મેનેજમેન્ટ કરવું એ પણ એક એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. ઇટ્સ એમ ઇઝ ટુ ફંક્શન ઇન અ પ્રોએક્ટિવ એન્ડ એફિશિયન્ટ મેનર એન્ડ એઝ અ કી ઇનેબલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ. આનો મતલબ જો કે એના જે ઓબ્જેક્ટિવ છે એ ફોલો કરવાના છે, એના આધારે, એના એમના આધારે તમારે પ્રોએક્ટિવ અને ઇફેક્ટિવ મેનરમાં એ જે છે રિસ્ક મેનેજમેન્ટ છે એપ્લાય કરવાનું આવે છે. આનો મતલબ સમજો. તમે કોઈ બિઝનેસ છે, નવું એક ફોર્મ ચાલુ કરો છો, તો તમે જોશો, ચેક કરશો કે ત્યાં આગળ ઓલરેડી એ જે પ્રોડક્ટ છે એના માટે કયા કયા ઓર્ગેનાઇઝેશન ઓલરેડી એક્ટિવ છે. તો એ જોવું પડે પહેલાં. એ એક્ટિવ છે ઓર્ગેનાઇઝેશન, એનું કેવું નામ છે, એને કોમ્પિટિશન તમે આપી શકશો કે નહીં, એ બધું જ રિસ્ક મેનેજમેન્ટમાં આવશે. એને લઈને તમારે એના ફંક્શનના આધારે રિસ્ક મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ઇટ સિક્સ ટુ orchestrate the harmonization and synchronization and rationalization of area managing risk by moving beyond organizational barriers to open transparent communication across the discipline. આનો મતલબ સમજો. મેં પહેલાં જ કીધું એ જ કે તમે કોઈ પ્રોડક્ટ છે એને લોન્ચ કરો છો તો તમારે જોવું પડે કે ઓલ ઓવર એ એરિયામાં અથવા ઓલ ઓવર આ પ્રોડક્ટ માટે કઈ કઈ ઓર્ગેનાઇઝેશન સંકળાયેલી છે, એમનું કેવું માર્કેટ છે, ખ્યાલ આવે છે. કમ્યુનિકેશન કરીને તમે એનું સિંક્રોનાઇઝ કરી શકો છો કઈ રીતનું છે. અને પછી એને એ મેનેજિંગ જે રિસ્ક છે, તમે જો તમારું ત્યાં પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપો છો તો ત્યાં એ ચાલશે કે નહીં, એ પ્રોડક્ટ તમારી એક્સેપ્ટ થશે કે નહીં, એ બધું જ મેનેજિંગ રિસ્ક થશે. બરાબર છે. એના માટે તમારે ટ્રાન્સપરન્સી રાખવી પડશે, સામેની પ્રોડક્ટની ટ્રાન્સપરન્સી જોવી પડશે કે એનું માર્કેટમાં કેવું છે, એના ડ્રોબેક્સ કયા છે, અને એના આધારે તમે તમારી પ્રોડક્ટ છે લોન્ચ કરશો. ડિસિઝન મેકિંગ અંડર રિસ્ક. શું ડિસિઝન કરી શકાય? તો ટુ ફોરકાસ્ટ ધ વેરિયેબલ એન્ડ સાયન્ટિફિક બેઝિસ. તો તમારે અગાઉથી એનું થોડું તમે વિચારી દો છો કે તમારું માર્કેટ છે આ રીતનું થશે, તો એ ફોરકાસ્ટિંગ થયું. એમાં વેરિયેબલ્સ અને સાયન્ટિફિક બેઝિસ બંને રીતે તમારે જોવું પડશે. ટુ પ્લાન ફોર ધ શોર્ટેસ્ટ ફોરસીએબલ ફ્યુચર ફોરસીએબલ ફ્યુચર. આનો મતલબ જુઓ, શોર્ટેસ્ટ ફોરકાસ્ટ જોવાનું છે કે તમારી જે પ્રોડક્ટ છે ફ્યુચરમાં ચાલશે કે નહીં, એ જ ફોરકાસ્ટિંગમાં જ આવી જશે. બરાબર છે. પણ એને ફોલો કરવા માટે, એને એપ્લાય કરવા માટે, એને ઇનેબલ કરવા માટે તમારે એના માટે પ્લાન રેડી કરવો પડશે. ટુ ડેવલપ કમ્પાર્ટમેન્ટલ ડિસિઝન થ્રુ આઉટ પિરિયોડિક રિવિઝન. પછી સતત તમારું જે પ્રોડક્શન છે એનું સતત તમારે પિરિયોડિકલી ઇન્સ્પેક્શન દ્વારા, રિવિઝન દ્વારા એની કમ્પાર્ટમેન્ટ માટે જે ડેવલપ માટે જે પણ ડિસિઝનો એ લેવા પડશે. ટુ બેલેન્સ ધ કાઉન્ટર સિલિન્ડ્રિકલ બિહેવિયર ઓફ ઇવેન્ટ. એટલે કોઈ ઇવેન્ટ છે, ઇવેન્ટ મતલબ આપણા પ્રોડક્શન સિસ્ટમમાં જ છે એ વસ્તુ, એને બેલેન્સ કરવા માટે તમારે જે કાઉન્ટર સાયક્લિકલ બિહેવિયર ઓફ ઇવેન્ટ એ પણ રજૂ કરવું પડે. એટલા માટે અલગ અલગ ઘણી પ્રોસેસ હોય છે. મેનેજમેન્ટ ટ્રેનિંગ પૂરી પાડી શકે. આપણને ખ્યાલ છે કે ઘણા બધા અત્યારે કંપનીઓ છે એ એમના એમ્પ્લોયને અલગ અલગ ટાર્ગેટ દ્વારા, અલગ અલગ મોટિવેશનલ સ્પીચ દ્વારા એને બેલેન્સ રાખતી હોય છે. ટુ અવેલ ઇન્શ્યોર અરેન્જમેન્ટ ફોર રિસ્ક. જે રિસ્ક છે એના માટે ઇન્શ્યોર થવા માટે તમે એના ઇન્સ્યોરન્સ લઈ શકો છો. ખ્યાલ આવે છે. કોઈ પણ કંપનીના ઇન્સ્યોરન્સ હોય છે, આપણને ખ્યાલ છે. ટુ યુઝ ધ સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ. કોઈ સ્ટ્રેટેજી બનાવીને તમે એને કોન્ટ્રાક્ટ તમે ફોલો કરી શકો
છો ટાર્ગેટ પ્રમાણે. એ અકોર્ડિંગ ટુ તમારે રિસ્ક માટે ઘણા ડિસિઝન મેક કરી શકવા પડે. જેને અનુલક્ષીને તમારું પ્રોડક્શન છે એ આગળ વધશે કે નહીં, ફોરકાસ્ટ જે તમે કરેલું છે એ પ્રમાણે થશે કે નહીં, ફ્યુચર પ્લાનિંગ જે કર્યું છે એ પ્રમાણે થશે કે નહીં, એ બધું જ આના પર ડિસિઝન મેકિંગ પર છે. મેથડ ઓફ રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટની મેથડો કઈ કઈ છે એ જોઈએ હવે. પહેલી જે મેથડ છે રિસ્ક અવોઇડન્સ સ્ટ્રેટેજી, એટલે કે જોખમને આપણે શું કરવાનું છે, દૂર કરવાની વ્યૂહરચના. નામ પરથી જ ખબર પડે, રિસ્ક અવોઇડન્સ એટલે કે અવોઇડ કરવાનું છે. તો એમાં તમારે સંચાલકો હોય છે એ રૂઢિચુસ્ત માનસ પદ્ધતિ અપનાવે છે, જેમાં જોખમ ઉદ્ભવે નહીં એના માટે સતત કાર્યરત હોય છે. એટલે જોખમ અને વળતર બંને એકબીજા સાથે સંબંધ છે. જે પ્રમાણેનું તમારે મળશે, તમને જે વળતર મળવાનું છે, જે પ્રોફિટ મળવાનું છે, એનો જોખમ સાથે સીધો સંબંધ છે. કારણ કે રિસ્ક એટલે કે જોખમના લીધે તમને નુકસાન થઈ શકે છે. એટલે આપણે શું વાસ્તવમાં 100% આપણે રિસ્ક અવોઇડન્સ સ્ટ્રેટેજી લાવી શકીએ નહીં, પણ આપણે આપણા પ્રકારની મનોવૃત્તિ પ્રમાણે સંચાલકો છે એ પ્રોપર યોજનાઓ દ્વારા, બરાબર, એટલે કોઈ પણ રિસ્ક લેવા માગતા નથી, એટલે કોઈ રિસ્ક લેશે નહીં. એનાથી શું થશે, જોખમ આપણે છે એ અવોઇડ કરવાનું છે બને ત્યાં સુધી. ખ્યાલ આવે છે. એના માટે જે પણ કંપનીને જે એનું ઇન્વેસ્ટમેન્ટ છે, જે એની ઇન્વેન્ટરી છે, એના પર ધ્યાન દોરીને રોકી શકે છે. પણ જેમ કે કોઈ રિસ્ક લેવા માગતી નથી, કોઈ ચલો એક કંપની છે એ કોઈ ઇક્વિટી શેરોમાં રોકાણ કરે છે, તો એ જોખમ મુક્ત જ જોવા માગશે. આપણને ખબર છે કે અત્યારે પ્લાન લઈએ આપણે મ્યુચ્યુઅલ ફંડ ને બધા, તો એમાં પણ આપણને ખબર છે હાઈ રિસ્ક હાઈ રિટર્ન, મીડિયમ રિટર્ન, લો રિસ્ક લો રિટર્ન. જે પ્રમાણે રિસ્ક લો એ પ્રમાણે તમને રિટર્ન મળે. આ જે રિસ્ક અવોઇડન્સમાં આપણે એ જ અપનાવવાનું છે કે રિસ્ક લેવાનું છે નહીં. નેક્સ્ટ છે રિસ્ક એલિમિનેશન સ્ટ્રેટેજી. એમાં આપણે ધંધાકીય કોઈ પણ એન્વાયરમેન્ટ રિસ્ક હોય એને સંપૂર્ણ રીતે આપણે તો દૂર કરી શકતા નથી, પણ સર્જનાત્મક કે નવીનીકરણ, કોઈ ઇનોવેશન ખ્યાલ, એના દ્વારા આપણી જે સ્થિતિ છે એના દ્વારા નિવારી શકાય છે. જેમ કે ફટાકડાની કોઈ ફેક્ટરી છે તો એને તમે શું કરી શકો, અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ કરીને ઇન્સ્યુલેશન કરી શકો, બરાબર. પછી એ સિવાય બેંકનું કોઈ ડિપોઝિટ વોલ્ટ છે તો એનું જે રક્ષણ છે આગથી કઈ રીતે કરી શકાય, ધરતીકંપથી કઈ રીતે મકાનનું બાંધકામ બચી શકાય. એ મતલબ જે રિસ્ક આવવાના છે એને એલિમિનેટ કરવા માટેની સ્ટ્રેટેજી ઓલરેડી તૈયાર હશે, બરાબર છે. રિસ્ક રિડક્શન સ્ટ્રેટેજી થર્ડ છે. રિસ્ક રિડક્શન સ્ટ્રેટેજીમાં આપણે જોખમને અમુક વાર દૂર કરી શકાય એવું હોતું નથી, તો આપણે શું કરીએ છીએ કે થોડા તાર્કિક થોડા રિઝનિંગ દ્વારા, થોડા માઇન્ડ દ્વારા, થોડી અરેન્જમેન્ટ દ્વારા આપણે એક થોડું નુકસાન લઈને એની અરેન્જમેન્ટ કરીએ છીએ કે ભાઈ હા થોડું રિસ્ક છે પણ સામે રિટર્ન પણ છે, તો એ રિસ્ક રિડક્શન થયું. એને ઘટાડવાનું છે. શું કરવાનું છે? ઘટાડવાનું છે. રિસ્ક છે એ તો છે જ, પણ એને આપણે શું કરવાનું છે? ઘટાડવાનું છે, બરાબર. એ કોઈની શેરની કિંમત હોય આ તે એ બધું જ તમે જોઈ શકો છો, એ અલગ રીતે થયું. પણ આપણે જે કોઈ ફિઝિકલ રિસ્ક અથવા એન્વાયરમેન્ટલ રિસ્ક કરીએ તો એને ઘટાડવા માટે પૂરો પ્રયત્ન કરે છે. ખ્યાલ આવે છે. તો આ અલગ અલગ ટાઈપની રિસ્ક મેનેજમેન્ટ મેથડ હોય છે. તમે કયા ઇન્ડસ્ટ્રીના આધારે છો એના આધારે નક્કી થાય છે, પ્રોડક્શનના લેવલે છે, બરાબર છે. એના સિવાય કે ભાઈ કોઈ ઇન્વેસ્ટમેન્ટ લેવલે છે, રિસ્ક તો બધી જગ્યાએ હોવાનું છે. ઓકે, એના આધારે રિસ્ક એવોઇડન્સ, રિસ્ક એલિમિનેશન અને રિસ્ક છે રિડક્શન. એક્સટર્નલ સોર્સિસ રિસ્કના જોઈએ અને ઇન્ટરનલ સોર્સિસ બીજું પૂછાય છે. તો એક્સટર્નલ સોર્સિસમાં પોલિટિકલ રિસ્ક હોઈ શકે છે, ઇકોનોમિકલ રિસ્ક હોઈ શકે છે, સોશિયલ રિસ્ક હોઈ શકે છે, માર્કેટ સ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, એ બધા જ થયા એક્સટર્નલ સોર્સ રિસ્ક. ખ્યાલ આવે. એકચ્યુઅલી ડિસિઝન મેકિંગ ટ્રી દ્વારા, એટલે કે આપણે સાંખ્યિક પદ્ધતિ દ્વારા આપણે એને મેળવી શકીએ છીએ. અલગ અલગ કયા કયા ટાઈપ્સ તમારો રિસ્ક છે એને તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર છે. પોલિટિકલ રિસ્ક, ઇકોનોમિકલ રિસ્ક, સોશિયલ રિસ્ક, માર્કેટ સ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, એ બધા એક્સટર્નલ સોર્સ રિસ્ક છે. ઇન્ટરનલ સોર્સમાં આપણે બિઝનેસ રિસ્ક છે, સામે કોઈ કોમ્પિટિટર કંપની કેટલી છે, ફાઇનાન્શિયલ રિસ્ક છે, સામે આપણે ઇન્વેન્ટરી ભેગી કરી છે તો ફાઇનાન્શિયલ કેટલા તમે બેંક દ્વારા લોન દ્વારા કેટલું ઇન્ટરેસ્ટ સાથે લાવ્યા છો, ઇનપુટ રિલેટેડ રિસ્ક,
તમે જે એપ્લાય કર્યા છે ઇનપુટ મતલબ કારીગરો કોસ્ટ એ બધું બરાબર થાય છે કે નહીં, બધા ઇન્ટરનલ સોર્સ રિસ્ક કહેવાય છે. આ રીતે બે ભાગમાં પણ વહેંચી શકાય છે, એક્સટર્નલ સોર્સ રિસ્ક અને ઇન્ટરનલ. હવે મેં કીધું રિસ્ક મેનેજમેન્ટની કઈ કઈ મેથડ છે. પહેલું ડિસિઝન ટ્રી. ડિસિઝન ટ્રી તમે PMS એટલે કે પ્લાન્ટ મેન્ટેનન્સ સેફ્ટીમાં જોયું હતું કે તમે અલગ અલગ આપણે શક્ય રચનાઓ દ્વારા એક ટ્રી તૈયાર કરવામાં આવે છે કે જો આમ થાય યસ ઓર નો, તો એ બંને રીતે આધારે કરીને આપણે રિસ્કને એક બ્રોડકાસ્ટ કરીને આપણે ડિસિઝન ટ્રી મેકિંગ દ્વારા જોવામાં આવે છે, બરાબર. પછી છે સેન્સિટિવિટી એનાલિસિસ. સેન્સિટિવિટી એનાલિસિસ શું છે? એ પણ એક ટાઈપની રિસ્ક મેનેજમેન્ટ મેથડ જ છે. સેન્સિટિવિટી એનાલિસિસ એમાં પણ આપણે જે રિસ્ક છે એને નિર્ણય છે, એ જોખમ છે, જે પણ રિસ્ક આવે છે એનું ઉદ્ભવવાનું કારણ એ શોધવામાં આવે છે. અને જેમ કે સ્થિર મિલકત છે, કાર્યમૂડી છે, વર્તમાન કઈ રીતે નાણાકીય રોકાણ કોઈ પણ હોય, જેમ કે ચલો કોઈ નાણાકીય રોકાણ તમે ધંધામાં કરી દો છો, તો એ સ્થિર મિલકતો કાર્યમૂડી એના માટે તમે લોન લીધેલી છે અથવા ભવિષ્યમાં એના લીધે શું પ્રોબ્લેમ થશે, એ બધું જ સેન્સિટિવ એનાલિસિસ કરવામાં આવે છે. હવે તમે કોઈ કંપની, ચલો 50 કરોડની લોન મળે છે તમને કંપની તરફથી, તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ બી કરી દો પણ ચાલતી નથી, તો શું 50 કરોડ તમારે કંપની પાછા આપી દેશો? નહીં ચાલે. એ રીતનું હશે. બેંકમાં લોન નહીં ભરો તો ચાલશે ના. તો એ બધા જ તમારે સેન્સિટિવ ગ્રોથ જોવાનું છે. ચલાવે છે. જેમ કે ચલો તમે અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનું પ્રોડક્શન ચાલુ કરો, તો એ શું થયું? એ એનાલિસિસ તમારું ખોટું છે, કારણ કે અત્યારે કલર ટેલિવિઝન ચાલે છે, બરાબર. એટલે વૃદ્ધિમાં સતત વધારો થયો, બરાબર. એટલે કંપનીમાં હિસ્સેદારી તમારે ક્યાં રાખવી, કોને લઈને ચાલવું, કયા આધારિત ચલ છે, નફો કેટલો છે, એ બધો જ રીતે સંવેદનશીલતા સૂચકાંક રેડી કરવામાં આવે છે, બરાબર છે. જેમાં ચલમાં ફેરફાર અને સ્વતંત્ર ચલમાં ફેરફાર બંને આધારે જોવામાં આવે છે કે નફો કેટલો છે, તમારી હિસ્સેદારી કેટલી છે. તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કંપની ખોલો છો તો એને કઈ રીતે છે, વૃદ્ધિનો દર કયો છે, એ બધું જ મીડિયમ, હાઈ અને લો એ સેન્સિટિવિટી એનાલિસિસ અલગ અલગ લેવલે સ્ટડી કરી શકાય. નેક્સ્ટ છે સિમ્યુલેશન મેથડ. સિમ્યુલેશન મેથડ એટલે સંવેદનશીલ વિશ્લેષણ છે, આપણે એનાલિસિસ કરવાનું છે, બરાબર. આમાં આપણે એક સ્વતંત્ર ચલની આધારિત ચલ ઉપર અસર જોવાની છે. સ્વતંત્ર ચલ એટલે ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ રિસ્ક અલગ અલગ હોઈ શકે છે. વાસ્તવમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ રિસ્ક અંદર એકબીજા પર આધાર રાખતા હોય છે. રિસ્ક છે, નફો છે, વૃદ્ધિ છે, કંપનીનો જે બજારમાં હિસ્સો છે, નફો છે, બરાબર છે, એ બધું જ એકબીજા પર ડિપેન્ડન્ટ હોય છે. જો કંપનીનો ખર્ચો વધી જશે, કંપનીનો દેવ વધી જશે, તો તમે પ્રોડક્શન એવું જોવો એવું ઊભું નહીં કરી શકો, એટલે કંપની તમારી શું થઈ જશે? ઠપ થઈ જશે. તમારા કંપનીના શેરના ભાવ ઘટે છે, જો કંપનીનું પ્રોડક્શન સરખું ચાલતું નથી, એ પ્રોડક્ટ પર કોઈ ઇસ્યુ આવે છે, ગમે તે હોય, તો એ ઇસ્યુના લીધે તમારી આખો જે ગ્રાફ છે કંપનીનો, બરાબર, એમાં પણ ફેરફાર થઈ શકે છે. આ જે ગ્રાફ હોય છે આપણને એમાં પણ ફેરફાર થઈ શકે છે. બધું સિમ્યુલેશન પદ્ધતિ છે. એમાં આપણે એકચ્યુઅલી સેન્સિટિવ એનાલિસિસ છે એ અવગણના કરવામાં આવે છે. આમાં એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. ખાલી એક જ જોવાનું છે, કંપનીનો નફો, બરાબર છે, એની માંગ શું છે. માર્કેટ સર્વે દ્વારા આપણે એ જોવાનું છે કે માર્કેટમાં એક્સેપ્ટેબલ કઈ રીતે છે, કંપનીની નફા શક્તિ, વિકાસ દર, ઇકોનોમિકલ સ્ટ્રક્ચર છે એનું, એ બધું ધ્યાનમાં લઈને આપણે એને સિમ્યુલેશન મેથડ દ્વારા, બરાબર, એટલે માંગ દ્વારા, વૃદ્ધિ દ્વારા આપણે આગળ વધવાનું છે. ખ્યાલ આવે છે. જેમ કે સિઝનેબલ બિઝનેસ હોય તો એમાં એ પ્રમાણે ગોઠવણ કરવું પડે. એસી છે એનું મેન્યુફેક્ચરિંગ અત્યારે કરીને કંઈ મતલબ નહીં, અથવા તમારે જે પ્રમાણે માર્કેટ છે, જેમ કે સમર, તો એ પ્રમાણે તમારે એનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરવું પડે છે. સાથે સાથે ક્રેકર્સ, ફટાકડા છે, એનું પણ એ પ્રમાણે પ્રોડક્શન હોય છે. હવે દિવાળી ગયા પછી પ્રોડક્શન ચાલુ રાખશો તમે તો એ મેર પડે નહીં. એટલે તમારે તમારા લોજિકલી તમારે વિચારીને માર્કેટમાં તમારો બિઝનેસ છે એનું સિમ્યુલેશન મેથડ દ્વારા, કંપનીનો બજારમાં હિસ્સો કેટલો છે, કુલ માંગ વૃદ્ધિ કઈ છે અને કંપનીનો નફો કયો છે, એના ચાર્ટ દ્વારા એનું એનાલિસિસ કરીને તમારે સિમ્યુલેશન પદ્ધતિમાં આ સ્વતંત્ર ચલો છે, બરાબર, ડિપેન્ડન્ટ હોય કે ઇન્ડિપેન્ડન્ટ હોય, ઓલ્ટરનેટિવ સિનેરિયો હોય, દૃષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે છે, બરાબર છે, વિઝન અલગ અલગ હોઈ શકે છે. એના આધારે તમારે સિમ્યુલેશન પદ્ધતિથી એનું જે છે એ મેથડ નક્કી કરવાનું છે, રિસ્ક મેનેજમેન્ટ કરવાનું છે. આ મોસ્ટ આઈએમપી છે, જે વધારે યુઝ થાય છે, જે મેથડ છે એ છે સ્વોટ એનાલિસિસ. આ એક્ઝામમાં ખાસ પૂછાય છે સ્વોટ એનાલિસિસ, તો એની જ આપણે વધારે ધ્યાન આપીશું. સ્વોટ એનાલિસિસ. સ્વોટ એનાલિસિસ ઇઝ અ સ્ટ્રક્ચર પ્લાનિંગ મેથડ. એક સ્ટ્રક્ચર પ્લાનિંગ મેથડ છે. એ વિશ્લેષણ એટલે આધુનિક વ્યૂહાત્મક સંચાલન છે
એક પ્રકારનું માળખું છે જેમાં આપણે SWOT SWOT એ ચારે ટર્મ્સને ધ્યાનમાં લેવાના છે. એ મૂળભૂત જે ટર્મ્સ છે એમાં પહેલું છે સ્ટ્રેન્થ. શું છે? સ્ટ્રેન્થ. એક્સટર્નલ હોય, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ હોય, એ બધા જ મુદ્દાને આધારે તમારે એ જે કંપનીની છે એ સ્ટ્રેન્થ જોવાની છે, વીકનેસ જોવાની છે, ઓપોર્ચ્યુનિટી જોવાની છે, તકો જોવાની છે, અને થ્રેટ્સ એટલે ધમકી જોવાની છે. ધમકી એટલે કોઈ ધમકી આપે એ રીતનું નહીં, પણ કોઈ સામે કયું પ્રોડક્શન ઊભું થાય છે, બીજું કોઈ પ્રોડક્શન ઊભું થાય છે, એ બધું જ એ તમારે થ્રેટમાં આવશે. એટલે પહેલું જોયું સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે ક્ષમતા, તમારી કંપનીની ક્ષમતા શું છે. વીકનેસ એટલે કે મર્યાદાઓ શું છે. ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો શું છે, અને થ્રેટ્સ એટલે કે ધમકીઓ શું છે. ખ્યાલ આવ્યો? એટલે SWOT એનાલિસિસમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કંપનીનું તમે જોઈ શકો છો, ગૂગલ પર લખજો કે બેસ્ટ SWOT એનાલિસિસ ઓફ કંપની, એટલે ઘણી કંપનીઓના SWOT એનાલિસિસ તમને જોવા મળી જશે. જેમાં સ્ટ્રેન્થ એટલે કે એની જે ક્ષમતાઓ છે, વીકનેસીસ એટલે કે મર્યાદાઓ, તકો, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ એને ધ્યાનમાં લઈને એનાલિસિસ કરવાનું છે. ટુ અચીવ વન ઓબ્જેક્ટિવ વી હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ ઇન્ટરનલ એક્સટર્નલ ફેક્ટર. મેં પહેલાં જ કીધું ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર છે રિસ્કના, એ પણ જોયા આપણે. ઓર્ગેનાઇઝ સ્ટેપ ફોર પ્લાનિંગ ધ ઓબ્જેક્ટિવ. તમારો ઓબ્જેક્ટિવ છે, જે પ્લાનિંગ છે, તમારે જે એનાલિસિસ જેને અનુલક્ષીને કરવાનું છે, એ ઓર્ગેનાઇઝ ધ સ્ટેપ ફોર પ્લાનિંગ. એના માટે તમે સ્ટેપ નક્કી કરી શકો છો. સ્ટ્રેન્થમાં તમે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં લેશો? તો સ્ટ્રેન્થ તમારી શું છે? તો લો પ્રાઇસ સર્વિસ એન્ડ ગુડ ક્વોલિટી, એ સ્ટ્રેન્થમાં લઈ શકાય. વેલ લોયલ ટુ કસ્ટમર, કસ્ટમરને તમે બધી જ સર્વિસ પૂરી છે, એ સ્ટ્રેન્થ કહી શકાય. સ્પેન્ડ મની ટુ બાય મોડર્ન ઇક્વિપમેન્ટ, મોડર્ન ઇક્વિપમેન્ટના જે છે એને મની બાય કરીને, મતલબ જે પ્રોડક્શન સિસ્ટમ હોય કે સર્વિસ સિસ્ટમ હોય, એમાં આપણે મોડર્ન ઇક્વિપમેન્ટો યુઝ કરીએ છીએ. હેવ અ પ્રોફેશનલ એન્જિનિયર, થોડી રિસ્પોન્સિબિલિટી પણ લો છો, જેમ કે વોરંટી ગેરંટી, એ તમારી સ્ટ્રેન્થ. એ રીતે અલગ અલગ ફેક્ટર જોઈ શકાય. વીકનેસમાં ફાઇનાન્શિયલ એન્ડ હાઈ રિસ્ક વિથ ન્યૂ કંપની. ફાઇનાન્શિયલ એટલે મતલબ તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરો છો, હવે તમને ઘણું જોવા મળશે, એ બધી વીકનેસ થઈ શકે તમારી, તો એને સોલ્વ કરી શકો. એમ્પ્લોય ઇસ્યુ હોય, કોઈ પણ કર્મચારીઓ સાથે હોય, મજબૂત પકડ ના હોય તમારી, બરાબર ખ્યાલ આવે છે, તો એ એમ્પ્લોય વીકનેસ થઈ જશે તમારી. ઓપોર્ચ્યુનિટીમાં કઈ કયું છે? તો વર્ક ઇન અ વાઇડ રેન્જ ઓફ બિઝનેસ, એ ઓપોર્ચ્યુનિટી છે. તમારું માર્કેટ કેવડું છે. વર્ક ઇન ન્યુમેરિયસ અમાઉન્ટ ઓફ કન્ટ્રીઝ એન્ડ પ્લેસ, તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ કરીને એ તમારી જુદી જુદી કન્ટ્રીમાં પણ તમારો જે ઓપોર્ચ્યુનિટી છે એનો લાભ ઉઠાવી શકો છો. ચાન્સ ટુ વર્ક ઇન સમથિંગ આઈ હેવ એન્જોય માય હોલ લાઈફ, બરાબર છે. એનો મતલબ શું છે? તમારી જે રુચિ છે, રસ છે, એના આધારે તમે ઓપોર્ચ્યુનિટી મેળવો છો, અને એ જ તમારે કરવું છે, મનથી કરવા છો, એ પણ ઓપોર્ચ્યુનિટી. સ્ટીલ ચેલેન્જ મી ઇન લેટર લાઈફ, એ તમે સતત એમાં હજુ ચેલેન્જીસ લયા કરો છો, એ પણ તકો ઊભી કરે છે. જેમ કે ચલો એક પ્રોડક્ટ છે, તમે લોન્ચ કરી દીધી બજારમાં, માર્કેટમાં ચાલે છે, તો શું સમય બેસી રહેશો? ના, તમે સતત એ પ્રોડક્ટને ઇનોવેટિવ કરવા માટે પ્રયાસ કરો, તો એ પણ એક ચેલેન્જીસ લઈને તમે આગળ ઓપોર્ચ્યુનિટી ઊભી કરી શકો છો. થ્રેટમાં જોઈ લઈએ તો આપણા જેવી બીજી ન્યૂ કોમ્પિટિટર કયા કયા છે, અથવા એ લોકો કયા કયા ઇનોવેશન લાવે છે. ગ્રોવિંગ કોમ્પિટિશન કયા છે, ઓલરેડી જે છે એને ગ્રો કરે છે, એમાં કોમ્પિટિશન કયા છે. લાર્જ નંબર ઓફ ગ્રેજ્યુએટ એમ્પ્લોય કેટલા છે, આપણા જે એમ્પ્લોય છે એ જે પણ આપણે કરીએ છીએ એના માટે લાયક છે કે નહીં, એ પણ જોવું પડે. એટલે આપણે બધા જ ફેક્ટર જોવાના છે. સ્ટ્રેન્થ, એટલે સ્ટ્રેન્થ જોવાની છે. ઇન્ટરનલ ફેક્ટર પોઝિટિવ, લો કોસ્ટ, આ તમારી સ્ટ્રેન્થ અલગ, બધાનું સેમ ના હોય, અકોર્ડિંગ ટુ પ્રોડક્ટ હોય. જે પ્રમાણે તમારી પ્રોડક્ટ હોય એ પ્રમાણે એની સ્ટ્રેન્થ નક્કી થાય, એ પ્રમાણે વીકનેસ નક્કી થાય, ઓપોર્ચ્યુનિટી પ્રમાણે મળે, અને થ્રેટ્સ એ પ્રમાણે મળે. થ્રેટ્સ મતલબ આપણે કોઈ પ્રોડક્ટ ચોરીને પછી ચાલુ કરવી હોય તો એ થ્રેટ્સ થયો. એ સિવાય તમે જે પ્રોડક્ટ છે, કોમ્પિટિશન કોઈ ઊભું થાય છે, એમાં એ વધારે સારી વસ્તુ આપે છે ઓછી પ્રાઇસમાં, અથવા વધારે ફીચર આપે છે, તો એ બધું જ થશે તમારી થ્રેટ્સમાં. તો ટૂંકમાં SWOT એનાલિસિસમાં આપણે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ, આ ચારેય ટર્મ્સને ધ્યાનમાં લઈને એનાલિસિસ કરવાનું છે. જુદી જુદી કંપનીઓનું એનાલિસિસ જુદું જુદું હોઈ શકે છે. તમને તમારી બુકમાં જોવા મળી શકે છે. તો ટાટા પાવરનું અલગ અલગ આપેલું છે, એની જે ઓપોર્ચ્યુનિટી છે એ આપેલું છે. નેશનલ થર્મલ પાવર પ્લાન્ટ છે, બરાબર. ટિસ્કો કંપની છે,
ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એનું પણ અલગ અલગ સ્ટ્રેન્થ આપેલી છે, વીકનેસીસ આપેલી, એટલે તમારી કંપનીનું તમે ઊભું કરી શકો છો. બધાનું સેમ હોય જરૂરી છે નહીં. આ મેં જે ટર્મ્સ લીધા છે એક એક્ઝામ્પલ લીધા છે કે સ્ટ્રેન્થ છે આવી હોઈ શકે છે, બરાબર છે, વીકનેસીસ કઈ કઈ હોઈ શકે છે, ઓપોર્ચ્યુનિટી કઈ કઈ, થ્રેટ કયો છે, પણ તમારે જે હશે એ તમારી પ્રોડક્ટ પ્રમાણે તમારી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ એ અલગ અલગ હોઈ શકે છે. તો આ ખાસ પૂછાય છે સ્વોટ એનાલિસિસ, જે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. ઓકે, તો આ થયું તમારું સ્વોટ એનાલિસિસ.